આણંદની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવામાં અંતિમ દિવસ છે। ભાજપે તાલુકા પંચાયતની 4 બેઠકો અને નગરપાલિકાની 6 બેઠકો પર બિનહરીફ વિજેતા થઈને જીતનું ખાતું ખોલાવી દેતા ભાજપની છાવણીમાં જીતનો જશ્ન છે। સોજેત્રા તાલુકા પંચાયતની 13 પીપવાડા ગામ બેઠક પર આજે ભાજપનો ઉમેદવાર હરેકૃષ્ણ નરેન્દ્રભાઈ પટેલની સામે કોંગ્રેસને અન્ય કોઈ પક્ષને ઉમેદવાર નહીં મળતા હરિકૃષ્ણ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। તો જ્યારે તારાપુર તાલુકા પંચાયતની વરસડા અને પાદરા બેઠકો તેમજ પેટલા તાલુકા પંચાયતની બોરિયા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારો નહીં મળતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે, જેને લઈને ચૂંટણી પહેલા જ ભાજપે જીતનું ખાતું ખોલી નાખતા ભાજપની છાવણીમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યું છે। તો જ્યારે પેટલાદ વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસ ઉમેદવારો નહીં મળતા અહીંયા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે। તાલુકા પંચાયત સોજેત્રા પીપળાવ 13 નંબરની બેઠક પરથી ઉમેદવારી નોંધાવેલી હતી। મારી સામે કોઈ ઉમેદવારી પત્રક આજે ભરાયું નથી, એટલે બિનહરીફ અમે ભારતીય જનતા પાર્ટી તરફથી બિનહરીફ વિજેતા જાહેર થયેલો છું અને તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો અને મારા ગામના અગ્રગણ્ય વડીલો કે જેણે મારા પર વિશ્વાસ રાખી નવા કાર્ય પર વિશ્વાસ રાખી અને મને ખૂબ મદદ કરી અને જીતવામાં મદદરૂપ થયા, તે માટે સૌનો આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસમાં શું કાર્ય કરશો? આવનારા દિવસમાં તો ખાસ મારા ગામના ખેડૂતો માટેનો પ્રશ્ન બહુ વર્ષોથી પેન્ડિંગ જે પડેલો છે, નરીઓનો પ્રશ્ન પીપળાવ ગામમાં જેવું છે કે આજુબાજુ બધા ગામની અંદર નરીઓ થઈ ગઈ છે ખેડૂતો માટે, પીપળાવ ગામમાં નરીઓની વ્યવસ્થા હજુ સુધી થઈ નથી। તો મારી પહેલી પ્રાયોરિટી ખેડૂતો માટેની રહેશે, ત્યાર પછી મારા વડીલો દ્વારા અને ગામજનો દ્વારા જે પણ મને સૂચનો કરવામાં આવશે તે ગામની સુખાકારી માટે જે પણ જરૂરી હશે એ બધું કરવા માટે હું તત્પર છું।